નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવા જઈ રહ્યા છીએ કે આપણા નોંધપાત્ર સર્જક એટલે કે ગુજરાતના મધ્યયુગીન સર્જક કહીએ તો કવિશ્રી દયારામ. આજે આપણે કવિશ્રી દયારામને એક જાણીતી રચના ધોરણ 8ની અંદર સત્ર 2 ચેપ્ટર 17 અને એનું નામ છે ચિત્ત સુસિદ્ધને ચિંતા ધરે દયારામ. તો દયારામનો પરિચય જોઈએ તો દયારામ મધ્યયુગીન ગુજરાતી સાહિત્યના નોંધપાત્ર સર્જક ચણો અને ડભોઈમાં તેમનું બાળપણ વીત્યું. તેમનું જીવન મોટા ભાગે ભક્તિ માર્ગમાં વીત્યું. કૃષ્ણ ભક્તિ તેમની કૃત્યોનો કેન્દ્રવર્તી વિષય રહ્યો છે. તેમને 80થી વધારે કૃત્યો ઉપલબ્ધ છે. દયારામની ગરબીઓ ગુજરાતમાં ખૂબ જાણીતી છે. ચિત્ત સુસિદ્ધને ચિંતા ધરે એ દયારામની જાણીતી રચના છે. સતત કર્મ કરતા રહેવું, ઈશ્વરને પછી જે કરવું હોય તે કરે, તેની પરવા ન કરે. આ વાતમાં સમર્થન તેઓ વિવિધ દ્રષ્ટાંતો અને રૂપકો પ્રયોજે છે. ભક્તિ વૃંદમાં અત્યંત જાણીતી રચનામાં કવિ પોતાનું જીવન કૃષ્ણને આધીન કરી દેતા અનુભવાય છે. તો જુઓ, હવે આપણે જોઈશું. ચિત્ત સુસિદ્ધને ચિંતા ધરે, કૃષ્ણને કરવું હોય તે કરે. ચિત્ત સુસિદ્ધને ચિંતા ધરે, કૃષ્ણને કરવું હોય તે કરે. સ્થાવર જંગમ જડ ચેતનમાં માયાનું બળ ઠરે. સમરણ કરશે કૃષ્ણ ચંદ્રનું, જન્મ મરણ ભય હરે. સમરણ કરશે કૃષ્ણ ચંદ્રનું, જન્મ મરણ ભય હરે. કૃષ્ણને કરવું હોય તે કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. 9 માસ પ્રાણી શ્રી કૃષ્ણનું, ગર્ભમાં તો ધ્યાન ધરે. માયાનું અવતરણ કર્યું ત્યારે 184 ફરે. કૃષ્ણને કરવું હોય તે કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. તું અંતર ઉદ્વેગ ધરે, તેથી કારજ સુજળે. ધણીનો ધાર્યો મનસુબો, હરે બ્રહ્માથી નવ ફરે. કૃષ્ણને કરવું હોય તે કરે. દોરી સર્વની હેના હાથમાં, ભરાવી ડગલું તે ભરે. જેવો જંત્ર બજાવે, જંત્રી તેવો સ્વર નિસરે. કૃષ્ણને કરવું હોય તે કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. દોરી સર્વની એના હાથમાં, ભરાવી ડગલું તે ભરે. જેવો જંત્ર બજાવે જંત્રી, તેવો સ્વર નિસરે. થનાર વસ્તુ થયા કરે, જેમ શ્રી પર પાણી ભરે. જનાર વસ્તુ એની પેરે, જશે જયમ ગજકોડું ખરે. થનાર વસ્તુ થયા કરે, જેમ શ્રી પર પાણી ભરે. જનાર વસ્તુ એની પર, જશે જયમ ગજકોર ઘરે. કૃષ્ણને કરવું હોય તે કરે. જેનું જય જયમ કાળે, તેને તો કર ઠળે. એમાં કોઈ ફેર ન પડે, સિદ્ધ કુંટાઈને તું મરે. કૃષ્ણને કરવું હોય તે કરે. તારું ધાર્યું થાતું હોત, સુખ સંચે દુઃખ હરે. આપતણું અજ્ઞાનપણું, એ મૂર વિચારે જે ખરે. કૃષ્ણને કરવું હોય તે કરે. થવાનું અનચિંતવ્યું થશે, ઉપનિષદ તો ચરે. રાખ ભરોસો રાધા ભરનો, દયા સિદ્ધથી શી ડરે. કૃષ્ણને કરવું હોય તે કરે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ જોયું આપણે કાવ્ય. તો હવે આપણે કાવ્યની સમજૂતી જોઈશું. તો કાવ્યની સમજૂતી બહુ સરળ છે વિદ્યાર્થી મિત્રો, તો સમજવાનો પ્રયત્ન કરો. ચિત્ત સુસિદ્ધને ચિંતા ધરે, કૃષ્ણને કરવું હોય તે કરે. અર્થાત કે દયારામ એમ કહી રહ્યા છે કે બધે ચિંતા છોડીને, બધે માયાઓ છોડીને ભગવાન શ્રી કૃષ્ણનું ધ્યાન ધર અને ભગવાનને જે યોગ્ય લાગશે તે જ કરશે. સ્થાવર જંગમ જડ ચેતનમાં, માયાનું તો બર ઠરે. સમરણ કરશે કૃષ્ણ ચંદ્રનું, જન્મ મરણ ભય હરે. અર્થાત
કે સ્થાવર જંગમ એટલે કે પરિવારના મોહ, કાકા બાપા, પિતરાય બહેન, ભાઈ બહેનના મોહથી જે વ્યક્તિ બંધાઈ ગયો છે એ બધાનું માયાનું બળ સ્થળ એટલે માયા બળ લગાવે છે અને બધી માયાઓને હરનાર શ્રી કૃષ્ણનું સ્મરણ કર તો તારો જન્મ અને મૃત્યુનો બધોય ડર શ્રી કૃષ્ણ હરી લેશે, શ્રી કૃષ્ણ હરી લેશે. 9 માસનો પ્રાણી ગર્ભમાં શ્રી કૃષ્ણનું ધ્યાન ધરે, માયાનું અવતરણ કર્યું ત્યારે 184 ફેરા ફરે. એટલે કે 9 માસનું જે માતાના ગર્ભમાં જે પ્રાણી રહેલું છે, જે 9 માસની અંદર માતાના ગર્ભમાં જે પ્રાણી રહેલું છે, તો એ જે પ્રાણી છે એ ત્યારે જ પૃથ્વી પર અવતરણ થાય, જ્યારે 84 અવતરણ ફેરા ફરે અને ત્યારે તેને મનુષ્યનો અવતાર મળ્યો. એટલે તેનું ધ્યાન સ્વયં શ્રી કૃષ્ણ રાખશે અને કૃષ્ણને કરવું હોય તે કરશે. તું અંતર ઉદ્ધેદ ધરે તેથી કરજ સુસરે, ધનીનો ધાર્યો મનસુવો હર બ્રહ્મથી નવ ફરે. એટલે કે તું અંતરમનથી પકાર કર, તો અંતરમનથી પકારીને શ્રી કૃષ્ણનું ધ્યાન કર, તને કોઈ પણ વિઘ્ન નહીં નડે. ધણીનો ધાર્યો એટલે કે એ જે પરમ કૃપાળ ઈશ્વર છે એ ધણીનો ધાર્યો જ મનસુબો થશે અને દરેક ગ્રહ, દરેક વિઘ્ન એ બધું એનાથી જ ફરે છે. એટલે જે ભગવાનને યોગ્ય લાગશે તે જ કરશે, તે નિશ્ચિત છે. દોરી સર્વની એના હાથ, ભરાવ્યું ડગલું તે ભરે, જેવો જંત્ર બજાવે જંત્રી તેવો સ્વરની સરે, કૃષ્ણને કરવું હોય તે કરે. એટલે કે દોરી સંપૂર્ણ જગત, સંપૂર્ણ વિશ્વની દોરી ભગવાન શ્રી કૃષ્ણના હાથમાં છે અને તે જેવું ડગલું જેવું નક્કી કરશે તેવું થશે. એમાં આપણે કોઈ પરિવર્તન નથી કરી શકવાના. તો એ બધું એ ઈશ્વરના હાથે છોડી દઈએ, બધું એ ઈશ્વરના હાથે છોડીને કૃષ્ણને જે યોગ્ય લાગે તે જ કરીએ. હવે આગળની પંક્તિ બહુ વિચારવા જેવીને સરસ છે. થનાર વસ્તુ થયા કરે, જેમ શ્રી ફર પાણી ભરે, જનાર વસ્તુ એને પર જેશ જેમ ગજ તો કોળું જરે, કૃષ્ણને કરવું હોય તે કરે. અર્થાત કે વિદ્યાર્થી મિત્રો, જે થનાર વસ્તુ છે એ થવાની છે અને તે નિશ્ચિત છે, તેની અંદર કોઈ બાંધછોડ નથી થવાની. જેવી રીતે શ્રીફળની અંદર કોણ પાણી ભરે છે અને પાણી પણ ભરાઈ જાય છે, તેવી જ રીતે અને જે વસ્તુ જતી રહેવાની છે તે જતી જ રહે, તે નિશ્ચિત છે. અને જેવી રીતે એ ગજ કોળું હોય, એ કોળું જડે, નારિયેલ ભરેલું એની અંદર કોણ પાણી ભરે અને એની અંદર અચાનક પાણી ભરાઈ જાય ને પેલું તો તેની તો કેટલી સાચવણી કરે તો પણ તે કોળું જ જડે. એટલે કે ભગવાનને જે વ્યક્તિની અંદર જે યોગ્ય લાગે તે જ કરશે. જેનું જેટલું જયમ કરે તેનો કર ટળે, એમાં ફેર નહીં પડે કોઈ સિદ્ધ તુંટાઈને મરે, કૃષ્ણને કરવું હોય તે કરે. ફરીથી પંક્તિ બોલું છું. જેનું જેટલું જે જયમ કારે તેને કર ઠરે, એમાં ફેર પડે નહીં કોઈથી સિદ્ધ કુંઠાઈને તું મરે, કૃષ્ણને કરવું હોય. અર્થાત કે વિદ્યાર્થી મિત્રો, કે જેનું જેટલું નક્કી છે આયુષ્ય, જેનું જેટલી વિધિ નક્કી છે તે જ થવાની છે અને તે તું ગમે તેટલું કર, તેમાં કશોય તું ફેર નથી પાડી શકવાનો અને તું ફેર પાડવા વાળો પણ કોઈ નથી અને તું મરી જઈશ, તું કુંટાઈને હેરાન થઈશ, પરંતુ જે ભગવાન શ્રી કૃષ્ણને યોગ્ય હશે તે જ થશે. તારું ધાર્યું થતું જ હોત તો સુખ સંચે દુઃખ હરે, આ પણ અજ્ઞાન પણ હું હે મૂળ વિચાર તે ખરે, કૃષ્ણને કરવું હોય તે કરે. એટલે કે તું ધારત તો બધી બાજુથી સુખ જ માંગે, દુઃખ તો હોય જ નહીં, તો તું કશું સહન કરતા જ ન શીખત એવું ભગવાન કહી રહ્યા છે. અને તું તો સુખ સંચે અને દુઃખ જવા દે, તો આની અંદર પણ તારી અજ્ઞાનપણું છે. આ વાતની અંદર તું મૂળ વિચાર હજી સુધી સમજો જ નથી અને કૃષ્ણ ભગવાનને જે યોગ્ય હશે તેથી જ તે કરશે, એમાં તું કચ્છી બાંધછોડ નથી કરી શકવાનો. થવાનું અનચિંત્યાવ્યું થશે તેથી ઉપનિષદ હો ચરે, રાખ ભરોસો રાધા વર્ણ દયા સિદ્ધને ડરે. એટલે કે
તું રાખ ભરોસો શ્રી ભગવાન શ્રી કૃષ્ણ રાધાવાર એટલે કે ભગવાન શ્રી કૃષ્ણનો, અને તે તારા જન્મ મરણ દુઃખ ભય ભીત માયા બધાના બધા કષ્ટો હરી દેશે, અને એમને જે યોગ્ય લાગશે તે જ તારા પરમ સુખ માટે તરશે. તો વિદ્યાર્થી મિત્રો, તમને જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, ચેનલ અને સબસ્ક્રાઈબથી જરૂર કરજો, અને આગળનો સ્વાધ્યાય અને બધી માહિતી તમને મળતી રહેશે. નમસ્કાર.